તંત્રની કાર્યવાહી છતાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા રીઢા તત્વો બેફામ બની રહ્યા છે। દિવાળી આવતા જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે। અમદાવાદમાં તંત્રની કાર્યવાહી પછી પણ તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। એએમસીએ સીલ મારેલી દુકાન બહાર માવાનું વેચાણ ચાલુ થઈ ગયું। કાલુપુર માર્કેટમાં માવાની દુકાનને કોર્પોરેશને સીલ કરી હતી। માવો અખાધ જણાતા તંત્રએ દુકાનને સીલ કરી હતી। દુકાનદારને નોટિસને ઢાંકીને ફરીથી આશંકાસ્પદ માવાનું વેચાણ શરૂ કર્યું। લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરીને પોતાની દિવાળી સુધારતા તત્વો બેફામ બન્યા છે। વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। દિવાળીનો તહેવાર નજીક છે, ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે અનેક લોકો મીઠાઈ અને માવાનો ઉપયોગ કરતા હોય છે અને મીઠાઈ અને માવાની જે માંગ છે તેમાં સતત વધારો થતો હોય છે। ત્યારે વેપારીઓ વધુ નફો કમાવા માટે ગમે તેવી જે માવો છે તેનું વેચાણ કરતા હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે કાલુપુર વિસ્તારમાં આવેલી માવાની દુકાનોમાં રેડ પાડવામાં આવી હતી, જેમાં અનહાઇજેનિક પરિસ્થિતિમાં જે માવો હતો, દુકાનની પરિસ્થિતિ હતી, તેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 5 જેટલી દુકાનો જે સીલ મારવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો આ સીલ તો મારી દેવામાં આવ્યું છે, પરંતુ તંત્ર સીલ માર્યા બાદ કોઈ પણ ધ્યાન ન આપતા હોય તેવા દ્રશ્યો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા કે કાલુપુરમાં જે જગ્યાએ જે દુકાનોમાં સીલ મારવામાં આવ્યું છે તેના જ વેપારીઓ દ્વારા વહેલી સવારે બાઇક ઉપર, એક્ટિવા ઉપર, ટુ વ્હીલર ઉપર માવાનું વેચાણ કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આંખમાં ધૂળ નાખીને વેપારીઓ વેપાર કરતા હોવાનું પણ સામે આવ્યું હતું। વીટીવીની ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે અહીંયા કંઈ જોવા મળ્યું ન હતું, પરંતુ જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે ત્યારે તેને લઈને કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની આંખમાં વેપારીઓ ધૂળ નાખી રહ્યા હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ફલિત થઈ રહ્યું છે। ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ આવા વેપારીઓ વિરુદ્ધ કેવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।